આજે બનાવશું આપણે મગની દાળનો હલવો. તો આ એક વાટકો મગની દાળ લીધી છે, આને થોડી ગરમ કરી નાખશું એટલે આ ઘાવર હોય તો સારી થઈ જાય ગરમ. આપણી દાળ ઠરી ગઈ છે, આને મિક્સરના ખાનામાં દળી લઈશું. બહુ જાડી નહીં અને બહુ ઝીણી નહીં એવી દળવાની. ગેસ ચાલુ કરી દીધો છે, આની અંદર આપણે ઘી નાખીશું. ઘી આપણું ગરમ થઈ ગયું છે, આની અંદર કાજુ અને બદામ બે નાખીશું અને શેકી લઈશું. તો હવે આપણે સાહણી બનાવી લઈશું. આમાં એક વાટકો ખાંડ નાખીશું, આમાં પાણી નાખીશું થોડું, આમાં એલાયચી પાવડર અને કેચર નાખીશું. આપણી સાહણી બને ત્યાં આમાં થોડું ઘી નાખી અને રવો અને ચણાનો લોટ બે શેકી લઈએ. ઘી આપણું ગરમ થઈ ગયું છે, આની અંદર રવો અને ચણાનો લોટ બે નાખી દઈશું અને શેકી લઈશું. આપણી સાહણી તૈયાર થઈ ગઈ છે અને હવે ગેસ બંધ કરી દઈએ. આ બંને વસ્તુ આપણે સારી રીતના શેકાઈ ગયો છે, આનો કલર બદલી ગયો છે. હવે આની અંદર શેકેલી મગની દાળ નાખીશું અને આમાં શેકી લઈશું. આ બધી વસ્તુ આપણે સારી રીતના શેકાઈ ગઈ છે, આની અંદર આપણે સાહણી બનાવી નાખશું અને ભેળવી નાખીશું. હવે આની અંદર શેકેલા ડ્રાયફ્રૂટ નાખીશું. આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈશું.